નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ફરી એક વખત વિસાવદરની ધરતી પરથી ગોપાલ ઇટાલિયાએ જનતાને શું સંદેશ આપ્યો છે, સમજવા જેવી વાત છે. જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે, એ શાસનકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાને શું આપ્યું છે, આ વાતને લઈ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની ધરતી પરથી ગુજરાતના તમામ લોકોને અને વિસાવદરની જનતાને, ખાસ કરીને વિસાવદરના ખેડૂતોને શું સંદેશ આપ્યો છે, સૌપ્રથમ દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ. જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર. દોસ્તો, છેલ્લા એક મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર, ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું. ખૂબ અસહ્ય તડકો, અસહ્ય ગરમી. સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ, રાતના 1-2 વાગ્યા સુધી મીટિંગો, આગેવાનોને મળવાનું, ખેડૂતોને મળવાનું, મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું, માલધારીઓને, પશુપાલકોને મળવાનું, બધાને મળી આ પંથકની પીડા શું છે, લોકોની સમસ્યા શું છે, શું કરી શકાય એમ છે, એ જાણવાની કોશિશ કરી રહ્યો છું. સપનું, લક્ષ્ય કે વિઝન એક જ છે, એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને, ખેત મજૂરોને, પશુપાલકોને, સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે, ભ્રષ્ટાચારથી રડાવ્યા છે, તાનાશાહીથી રડાવ્યા છે, જેણે સમાજને આંસુ પડાવ્યા છે, એને હરાવવાના છે, એનું અભિમાન તોડવું છે. એ સપના અને લક્ષ્ય સાથે નીકળ્યો છું. આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે. સમાજ, જનતા, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે. એ વાતની મને ખુશી છે, ગર્વ છે. પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધાય ગઠબંધન કેમ ન કરી શકીએ. હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી છે, ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધાય ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ. રાજકારણ કરવાની તો 100 તક આવશે, 1000 મોકા આવશે, પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું, ખેડૂતનો વટ ટકાવી રાખવાનું, ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો, ખેત મજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે? નાનો માણસ પીડાય છે, લાચાર છે, અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે. ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ, ખેત મજૂરોની જરાક રહેમ કરો. સૌ પાર્ટીના બધાય મિત્રો ભેગા મળીને કે હાલો ભાઈ, આપણે આપણા માવતરનું, માં જેવી જમીનનું, એ જમીન ખેડનારા ખેડૂતનું, એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું, ઢોર ચારનારા પશુપાલકોનું, હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ. રાજકારણ સાઈડમાં રાખીએ અને આપણે બધાય ભેગા મળીને આ મલકની અંદર, આ પંથકમાંથી તાનાશાહોને હરાવીએ, ભ્રષ્ટાચારીઓને હરાવીએ, સત્તાનો નશો જેને ચડ્યો છે એનું અભિમાન તોડીએ અને ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ. એ હું બધાને આહવાન કરું છું, 2 હાથ જોડીને એવી મારી વિનંતી કરું છું. સૌ સાથ આપો, સૌ ભેળા હાલો, આપણે બધાય ભેગા મળી 1.5 વર્ષ માટે જે ચૂંટણી છે એમાં જનબંધન કરીએ, જનનું બંધન કરીએ. ખેડૂત ગઠબંધન, ખેત મજૂર ગઠબંધન, માલધારી, પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપને ભગાડીએ એવો સંકલ્પ લઈએ. જય કિસાન. તો આ વાત 100% સત્ય છે. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, છાસવારે બળાત્કાર, દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, આ બધી જ વસ્તુ 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાને આપી છે. હવે ગુજરાતની જનતાને જાગૃત બનવું પડશે. તમારી આવનારી પેઢીઓને જો તમારે બચાવવી હોય તો હવે તમારે જાગૃત બનવું પડશે. ખેડૂતોનું વારંવાર અપમાન, ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બને એવા હાલાત પેદા કર્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારે.
આજે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવા જઈ રહ્યા છે દોસ્તો, ત્યારે મારે ખાલી વિસાવદરની જનતાને એટલું જ કહેવું છે કે આ ચૂંટણી ફક્ત ચૂંટણી નથી. 30 વર્ષના શાસનકાળ દરમિયાન આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ, ઘમંડી ભારતીય જનતા પાર્ટીએ, જેને સત્તાનો નશો છે, એ ભારતીય જનતા પાર્ટીએ મારા ગુજરાતના ખેડૂતોનું મસ્તક ઝુકાવી દીધું છે. ત્યારે વિસાવદરની જનતા ફરી એક વખત પોતાનું મસ્તક ઊંચું લઈને ચાલી શકે, વિસાવદરનો ખેડૂત, સમગ્ર ગુજરાતનો ખેડૂત પોતાનું મસ્તક ઊંચું લઈને ચાલી શકે અને વટથી જીવી શકે, એટલા માટે વિસાવદરની અંદર આ વખતે ગોપાલ ઇટાલિયા, જે તમને એક એવો ઉમેદવાર મળ્યો છે જે ફક્ત વિસાવદરના ખેડૂતોની વેદનાને લઈને આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્યારે વિસાવદરની જનતાને હું ફરી એક વખત હાથ જોડીને વિનંતી કરું છું કે ચૂકશો નહીં આ મોકો. તમે આ મોકો ચૂકશો નહીં. બીજી વખત તમને આવો નેતા નહીં મળે. ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત પોતાના સત્તાના નશામાં 30 વર્ષની અંદર ગુજરાતની અંદર કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી, એનો હિસાબ કોઈ ખેડૂત પાસે છે? આ વખતે વિસાવદરની જનતાને અપીલ કરું છું, એક વખત આમ આદમી પાર્ટીના નીડર, જાંબાજ અને નિષ્ઠાવાન, જેને ખેડૂતો પ્રત્યે લાગણી છે, એવા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાવી અને આપણે વિધાનસભામાં મોકલવો છે, જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂતના જે પ્રશ્નો છે વિધાનસભા સુધી નથી પહોંચતા, એ ગુજરાતના દરેક ખેડૂતોના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચી શકે. માટે વિસાવદરની જનતા એક વખત તમે હિંમત કરી અને સારો એવો નિર્ણય લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાવો. તમારા દરેક પ્રશ્નનો હલ એક જ છે, ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા અને ગોપાલ ઇટાલિયા. ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષના શાસનકાળ દરમિયાન ગુજરાતની જનતાને જે આપ્યું છે એ દરેક ગુજરાતની જનતા સમગ્ર આંખે જોવે છે, પરંતુ કોઈનામાં બોલવાની હિંમત નથી સરકાર સામે. કારણ કે લોકો ડરે છે કે સરકાર સામે અવાજ ઉઠાવશું તો અમારા શું હાલ થશે. માટે ગોપાલ ઇટાલિયા જેવા નીડર, જાંબાજ જો એક વખત વિધાનસભાની અંદર જશે ને દોસ્તો, તો 156 જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ થરથર થરથર ધ્રુજવા મળશે. માટે વિસાવદરની જનતાને હું વિનંતી કરું છું કે આ ઉમેદવાર તમને એક એવો મળ્યો છે કે જે ચૂંટણી નથી લડવા આવ્યો, વિસાવદરના ખેડૂતોનું મસ્તક ફરી એક વખત ઊંચું કરવા માટે આવ્યો છે, વટથી જીવી શકે મારો ગુજરાતનો ખેડૂત, વિસાવદરનો ખેડૂત. એટલા માટે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર ચૂંટણી લડવા માટે આવ્યા છે. તો હું વિસાવદરની દરેક જનતાને અપીલ કરું છું કે સારો એવો ઉમેદવાર મળ્યો છે દોસ્તો, ગુમાવી ના બેઠતા, જોઈ વિચારી અને વોટ કરજો. અને તમામ લોકોને અપીલ કરું છું, કોઈ વોટિંગ કરતા ચૂકતા નહીં. તમારો આ એક વોટ પણ ગોપાલ ઇટાલિયા માટે ખૂબ અમૂલ્ય છે. બસ આટલી જ વિનંતી કરું છું મારા દોસ્તો. વિડીયોને વધુમાં વધુ શેર કરી વિસાવદરના દરેક ખેડૂત સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે દોસ્તો. જય હિન્દ.